ભારતે ટ્રમ્પને નોબેલ માટે નોમિનેટ ન કરતા ટ્રમ્પે ભારત પર બમણો ટેરિફ લગાવ્યો। આ દાવો કર્યો છે અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે। ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે નવેમ્બરમાં ભારતમાં યોજાનારી ક્વાડ સમિટની મુલાકાત રદ કરી। છેલ્લા કેટલાક મહિનામાં ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે, જેના કારણે ટ્રમ્પ ભારતની મુલાકાત ટાળી રહ્યા છે। ક્વાડમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે। આ જૂથ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે કામ કરે છે। નવેમ્બરમાં નવી દિલ્હીમાં ક્વાડ સમિટનું આયોજન થવાનું છે, પણ ન્યૂયોર્ક ટાઈમ્સનો દાવો છે કે આ સમિટમાં ટ્રમ્પ હાજરી નહીં આપે। ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર 17 જૂનના ટ્રમ્પ અને મોદી વચ્ચે 35 મિનિટ ફોન પર વાતચીત થઈ। ટ્રમ્પે કહ્યું હતું કે પાકિસ્તાન તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જઈ રહ્યું છે। ટ્રમ્પે આડકતરી રીતે મોદીને પોતાના માટે નોબેલ પુરસ્કારની ભલામણ કરવા પણ કહ્યું। સાથે જ પાકિસ્તાન સાથેના સંઘર્ષને પણ અમેરિકાએ જ ખતમ કર્યો હોવાનો દાવો કર્યો હતો। જો કે પીએમ મોદીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી। સ્પષ્ટપણે કહ્યું હતું કે આ તણાવને સમાપ્ત કરવામાં અમેરિકાની કોઈ ભૂમિકા નથી। આ દાવો ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી કરવામાં આવ્યો છે કે ભારતે અમેરિકાને નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ ન કર્યું, જેના કારણે અમેરિકાએ ભારત ઉપર બમણો 50% ટેરિફ લાદ્યો છે। જો કે ન્યૂયોર્ક ટાઈમ્સે આ દાવો કરતા હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે।